લગ્ન કરવા માટે અલગ અલગ યુવતીઓને બતાવી લોકોને લગ્નની લાલચ આપી ખંખેરતા 2 રાજસ્થાનીઓને બાકોર પોલીસે આબાદ રીતે ઝડપી લીધા. હવે જોઈએ લુણાવાડા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી રિપોર્ટર આશિફનો એક વિસ્તૃત અહેવાલ. લુણાવાડાના બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેતરપિંડીના ગુનામાં 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીઓને રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લામાંથી સિમલવાડા ખાતેથી શોધી કાઢવામાં બાકોર પોલીસ સ્ટેશનને સફળતા મળી છે. પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શફીન હસન અને સંતરામપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક GL ચૌધરીના માર્ગદર્શન હેઠળ આરોપીને પકડી પાડવા માટેના સફળતા મળી હતી. ખાસ કરીને આરોપી રતનલાલ ઉર્ફે રાકેશ લક્ષ્મણ પાંડોર રહેવાસી ઢુંડાવાડ તાલુકો સિમલવાડા જિલ્લો ડુંગરપુર તથા લૂંટેરી દુલ્હનબેન રેખાબેન અશોકભાઈ ડામોર રહેવાસી ઢીચણિયા તાલુકો ઈડર સાબરકાંઠાવાળાઓને રાજસ્થાનમાંથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.